नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે આગળ સ્વાધ્યાય 5.3 ચાલુ હતું અને હવે આગળ વધારીએ। છેલ્લે આપણે સ્વાધ્યાય 5.3 એનો 10મો દાખલો ગણ્યો હતો। હવે બે દાખલા ગણવાના છે, 11મો અને 12મો। પછી 13 થી 20 સુધીના દાખલા છે એ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે। તો પહેલા 11મો અને 12મો દાખલો। સ્વાધ્યાય 5.3 એનો 11મો દાખલો। એવું કંઈક આપ્યું છે કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો, n પદનો સરવાળો જેને આપણે સંકેતમાં Sn વડે દર્શાવીએ। 4n - n નો વર્ગ, 4n - n નો વર્ગ આ આપણને આપેલું છે। તો આપણે તેનું પ્રથમ પદ, પ્રથમ બે પદનો સરવાળો, બીજું પદ, ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ શોધો। એટલે આપણને એક શોધવાનું કીધું છે પ્રથમ પદ, જેને સંકેતમાં a1 અથવા s1 કહી શકાય। બે પદનો સરવાળો એટલે s2 શોધવાનો કીધો છે। બીજું પદ એટલે a2 શોધવાનો કીધો છે। ત્રીજું પદ એટલે a3 શોધવાનો કીધો છે। 10મું પદ એટલે a10 શોધવાનો કીધો છે અને nમું પદ એટલે an શોધવાનો કીધો છે આપણને। હવે અગાઉ આપણે એક દાખલામાં કીધું હતું કે આ એનું વ્યાપક સૂત્ર કહેવાય। 10મા દાખલામાં an હતું તો એ nમાં પદનું સૂત્ર હતું। એમાં 1 મૂકવાથી એક પહેલું પદ મળે, 5 મૂકવાથી 5મું પદ મળે। એમાં સરવાળાનું સૂત્ર છે, તો આમાં nની જગ્યાએ 5 મૂકો તો 5 પદનો સરવાળો મળે, 8 મૂકો તો 8 પદનો સરવાળો મળે, 15 મૂકો nની જગ્યાએ તો 15 પદનો સરવાળો મળે। તો આપણે અહીંયા n પદનો સરવાળાનું જે સૂત્ર આપ્યું છે એના પરથી આપણે પદ શોધવાના છે। સૂત્ર લખાયા ત્યારે એક આવું કંઈક સૂત્ર લખાયું હતું, an બરાબર Sn -1 એમ કીધું હતું। આનો ઉપયોગ બહુ ઓછો આવશે। આ દાખલામાં આપણે આનો ઉપયોગ કરવાનો છે। તો આનો અર્થ એવો થાય કે કોઈ શ્રેણીનું nમું પદ શોધવું હોય તો એ nમા પદના સરવાળામાંથી n - 1 પદનો સરવાળો બાદ કરવાનો। અંકમાં સમજાવીએ તો દાખલા તરીકે મારે ચોથું પદ શોધવું હોય તો મારે શું કરવું પડે, તો કે nની જગ્યાએ 4, તો 4 પદનો સરવાળો S4 -4 - 1 એટલે કેટલા થઈ જશે? 3। તો 4 પદના સરવાળામાંથી 3 પદનો સરવાળો આપણે બાદ કરવો પડે। હવે એ રીતે આ બધા મેળવવાના છે। દાખલા તરીકે a10 શોધવો હોય મારે, a10 તો 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરવો પડે। 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરવો પડશે। હવે દાખલાની શરૂઆત કરીએ। ચાલો nની જગ્યાએ 1 મૂકીએ, S1 બરાબર, તો આમાં nની જગ્યાએ 1 મૂકી દો। 1 નો વર્ગ 1,
તો આપણને S1 બરાબર 3 મળ્યો અને S1 છે એને A1 કહી શકાય, એટલે કે આપણો પહેલો જવાબ મળી ગયો. પહેલું પદ S1 બરાબર 3 હશે. બીજું શોધવાનું કીધું હતું બે પદનો સરવાળો. બે પદનો સરવાળો એટલે S2. તો હવે S2 મેળવીએ. તો એનની જગ્યાએ 2 મૂકી દઈશું. એનની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 2. 4 2 8, 2 નો વર્ગ 4, 8 માઇનસ 4 એટલે 4. તો આ આપણા માટે S2 બે પદનો સરવાળો થયો. હવે ત્રીજું મેળવવાનું છે A2. તો આ પ્રમાણે વિચારો, A2 મેળવવો હોય મારે તો શું કરવો પડે? S2 માંથી S1 બાદ કરવાનો. જેટલામું પદ મેળવવું હોય એના માટે એટલા પદના સરવાળામાંથી એના કરતાં એક ઓછા પદનો સરવાળો બાદ કરવાનો થશે. તો હવે આપણા માટે A2 મેળવવો છે તો સૂત્ર આવું થઈ જશે S2 માઇનસ S1. તો આ બે આપણે મેળવેલા હતા એટલે બીજી વાર નથી મેળવ્યા. S2 એટલે 4 ને A2 S1 એટલે 3. તો A2 મળી જશે આપણને 1. A2 કેટલો મળશે? 1. હવે એના પછી A3 મેળવવો છે તો A3 નું સૂત્ર આવું થશે S3 માંથી S2 બાદ કરવાનું. S2 મેળવેલો છે આપણી પાસે પણ S3 મેળવેલો નથી. તો સૌથી પહેલા S3 મેળવીએ. S3 મેળવી પછી A3 મળી જશે. તો S3 મેળવવો છે તો આપ એનું વ્યાપક સૂત્ર હતું એમાં એનની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 3. તો એનની જગ્યાએ 3 મૂકી દઈએ. તો 4 ગુણ્યા 3 માઇનસ 3 નો વર્ગ. S3 માટે 4 ગુણ્યા 3 માઇનસ 3 નો વર્ગ. ચાલો હવે 4 તરી 12, 3 નો વર્ગ 9, 12 માંથી 9 જાય તો 3. આ S3 મળ્યો આપણને. એને આમ ચોરસ એટલે નથી કર્યો કે આપણે શોધવાનો છે એમાં નથી, પણ જે બીજું શોધવું છે એમાં એની જરૂર છે. હવે S3 મળી ગયો. હવે એના ઉપરથી A3 મેળવી લઈએ. તો A3 નું સૂત્ર થશે આપણા માટે S3 માઇનસ S2. S3 નો જવાબ આવ્યો 3. S2 નો જવાબ હતો 4. 3 માઇનસ 4 એટલે માઇનસ 1. આ આપણો જવાબ A3. હવે મેળવવાનો છે A10. તો A10 નું સૂત્ર શું થશે? S10 માઇનસ S9. આમાં મૂકો 10 એટલે 10 માંથી 1 જાય તો 9. તો S9 અને S10 પહેલા મેળવીશું, પછી બાદબાકી કરો એટલે A10 મળી જશે. ચાલો S9. તો એનની જગ્યાએ 9 મૂકો. તો 4 કૌંસમાં 9 માઇનસ 9 નો વર્ગ. 4 9 36 માઇનસ 9 નો વર્ગ 81. મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની. 11 માંથી 6 જાય તો 5. 7 વધ્યા. 7 માંથી 3 જાય તો 4. મોટાની નિશાની. આ S9 મળ્યો. હવે મેળવીએ S10. તો એનની જગ્યાએ 10 મૂકી દો. તો 4 ગુણ્યા 10 માઇનસ 10 નો વર્ગ. 4 ગુણ્યા 10 માઇનસ 10 નો વર્ગ.
4 ગુણ્યા 10 એટલે 40, 10નો વર્ગ એટલે 100। મોટામાંથી નાનો બાદ કરો, મોટાની નિશાની। આ મળ્યો આપણને S10। હવે A10નું સૂત્ર મૂકી દઈએ તો A10 બરાબર S10 માઇનસ S9। S10ની કિંમત -60, S9ની કિંમત -45। આગળ સૂત્રના માઇનસ તો આવશે જ। હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -15। આ આપણો A10નો જવાબ। હવે an શોધવાનો છે તો એક સૂત્ર Sn માઇનસ 1 એનાથી મળી જાય, પણ એ સાદુરૂપ અઘરું થાય। એના કરતાં શ્રેણીના પદ લખી AD શોધી નાખીએ તો શ્રેણી માટે A1 કેટલો હતો 3, A2 કેટલો હતો A2 1, A1 3 હતો, A2 1 હતો, A3 કેટલો હતો -1। પછી ટપકા કરી નાખશું તો આના પરથી A3 થશે, D 1 - 3 એટલે -2 થશે, 1 - 3 A2 A1। હવે an શોધી નાખીએ તો an બરાબર Sn A પ્લસ n-1 ગુણ્યા D। A એટલે 3, D એટલે -2। કૌંસ છૂટો પાડીને સાદું રૂપ આપી દઈએ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ। આ 3 અને 2 એ બે પ્લસ છે તો સરવાળો, n વાળું પદ એમના। આ આપણો an થઈ જશે, આપણો જવાબ। આ રીતે જે કંઈ પદ શોધવાના કીધા હોય એ મેળવી શકાશે। 12મો અને છેલ્લો દાખલો અત્યારે આપણા માટે 5.3નો 5.3નો છેલ્લો દાખલો। 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। 6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો। 6 વડે વિભાજ્ય હોવા જોઈએ અને પહેલા 40, તો 6 વડે વિભાજ્ય હોય પૂર્ણાંકોની શ્રેણી લખી નાખીએ તો 6 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા 6 થશે, બીજી સંખ્યા 12 થશે, ત્રીજી કેટલી થશે 18, ચોથી 24, ટૂંકમાં 6 6 વધશે। 8 વડે કીધું હોત તો 8 16 એ રીતે, 11 વડે કીધું હોત તો 11 22 33 એ રીતે 11નો ઘડિયો। હવે આવા પહેલા 40 પૂર્ણાંકોનો સરવાળો Sn શોધવાનો છે આપણે, તો આપણને A આપ્યો છે 6, D આપ્યો છે 12 - 6, 12 માંથી 6 જાય તો 6। કેટલા પૂર્ણાંકોનો સરવાળો કીધો છે 40, તો આપણા માટે n થશે 40। n કેટલો થશે 40 પૂર્ણાંકોનો સરવાળો, એટલે n બરાબર 40। હવે 40 પદનો આપણે સરવાળો શોધવાનો છે, તો Snનું સૂત્ર મૂકીએ। એના 40 પૂર્ણાંકોનો સરવાળો n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા D, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા D। ચાલો કિંમત મૂકી દઈએ। 40 પદનો સરવાળો એટલે n 40 થઈ ગયો।
40/2 એ એટલે 6, 40 - 1 ડી એટલે 6। 2 વડે છેદ ઉડાડવા હોય તો ઉડી જશે એટલે 20 વધશે। હવે કાઉન્સનું સાદું રૂપ આપીએ તો 2 × 6, 6 × 2 કેટલા થશે? 12। 40 માંથી 1 જાય તો 39 અને ગુણ્યા 6 તો 39 × 6 કરીએ। 6 × 9 = 54 વધી 5, 6 × 3 = 18 ને 5 = 23, 234 થશે। 234 વત્તા 12 કરી નાખો એટલે 246। 246 × 20, 246 × 20 તો 246 અને 20 નો ગુણાકાર કરીએ તો 6 × 2 = 12, 4 × 2 = 8 ને 1 = 9, 2 × 2 = 4, 0 મૂકી દઈએ। આ આપણો જવાબ 4920। તો 6 ના ગુણિતોની શ્રેણીના પહેલા 40 પદનો સરવાળો 4920 થશે। હવે 2-3 ઉદાહરણ જે બાકી છે બીજા અમુક કાઢી નાખ્યા છે એ ગણી કામ આગળ વધારીએ। હવે સ્વાધ્યાય 5.2 સુધીમાં જેટલા ઉદાહરણ આપણે આવતા હતા એટલા આપણે અગાઉ ગણી લીધા છે। 5.2 પછી 11 થી 16 ઉદાહરણ છે। 11 થી 16 એમાંથી 12મું, 15મું અને 16મું કાઢી નાખ્યા છે। તો હવે આપણે બાકી વધે છે 11, 13 અને 14। 11મું ઉદાહરણ, 13મું ઉદાહરણ અને 14મું ઉદાહરણ તો એને આપણે ગણીએ તો ઉદાહરણ 11, चलो उदाहरण नंबर 11। समांतर श्रेणी 8, 3 - 2 ना प्रथम 22 पदनो सरवाळो। एकदम आवड़े उदाहरण अत्यारे छेल्लो दाखलो गण्यो एना जो 8, 3 - 2 आ श्रेणी छे। आना पहला 22 पदनो सरवाळो आपणे शोधवानो छे। કેટલા પદનો? 22 પદનો। चलो હવે આ શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો તો આપણા માટે a બરાબર 8 થશે, d બરાબર 3 - 8 એટલે -5 થશે। n કીધો છે આપણને 22 પદનો સરવાળો શોધવાનો તો n બરાબર 22। હવે આપણે SN નું સૂત્ર મૂકી 22 પદનો સરવાળો શોધી લઈએ તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d। SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d।
કિંમત મૂકતા જઈએ તો 22 પદોનો સરવાળો, તો એની જગ્યાએ 22 મૂકવાના, એની જગ્યાએ 8 મૂકવાના, 22 માઇનસ 1, ડીની જગ્યાએ -5 મૂકશું, 22ના 2 વડે છેદ ઉડાડી દઈશું એટલે 11. હવે કાઉન્સનું સાદુરૂપ પહેલાં પૂરું કરીએ, પછી એનો 11 સાથે ગુણાકાર. 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 2 એટલે 16. 22 માંથી 1 જાય તો 11 ગુણ્યા 5, સોરી 22 માંથી 1 જાય તો 21. 21 ગુણ્યા 5 પ્લસ માઇનસ માઇનસ, 21 ગુણ્યા 5 એટલે 105 થશે. હવે મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની, તો 105 માંથી 16 બાદ કરો, 105 માઇનસ 16, 15 માંથી 6 જાય તો 9, 9 વધે, 9 માંથી 1 જાય તો 8, પણ મોટાની નિશાની એટલે માઇનસ. હવે 89 ગુણ્યા 11, 89 ગુણ્યા 11, 9 8, 9 ના 17 ના 7 વધી 1 એટલે 9, 979, પણ કેવા આવશે? માઇનસ. તો 979 જવાબ માઇનસ. આમ આ શ્રેણીના પ્રથમ 22 પદનો સરવાળો -979 થશે. હવે ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 13, 12મું ગણવાનું નથી. સમાંતર શ્રેણી 24, 21, 18 ના શ્રેણી આવી આપી છે. 24, 21, 18. આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો 78 થાય છે? તો આપણે ધારી લઈએ કે આ શ્રેણીના n પદનો સરવાળો 78 થાય છે. આ શ્રેણીના કેટલા પદનો સરવાળો 78 થાય? ટૂંકમાં Sn પરથી આપણે n શોધવાનો થશે. આવો દાખલો અગાઉ પણ આવી ગયો કે Sn પરથી n શોધવાનો હોય તો છેલ્લે ભાગ પાડવાની રીત આવશે, 3 પદના 4 પદ કરવાના. તો ચાલો શ્રેણી ઉપરથી a બરાબર 24, d બરાબર 21 માઇનસ 24, a2 માઇનસ a1 માઇનસ 3, n પદનો સરવાળો એટલે Sn બરાબર 78 આપ્યો છે. આપણે એની મદદથી n પદની સંખ્યા શોધવાની છે કે કેટલા પદનો સરવાળો 78 થાય. તો આપણા માટે n શોધવાનો છે. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. આ આપણા માટે Sn શોધવાનું સૂત્ર. હવે એમાં કિંમત મૂકતા જઈએ. Sn આપ્યો છે 78, n/2. હવે a એટલે 24, n-1 અને d એટલે -3. સૌથી પહેલા 2 ભાગાકારમાં, આ બાજુ એ આવે તો ગુણાકારમાં, 2 ને ગુણાકારમાં લઈ જઈએ તો 8 દુ 16, 7 દુ 14 ને 1 15. કાઉન્સનું સાદુરૂપ 24 દુ 48, -3 ગુણ્યા n એટલે 3n, માઇનસ માઇનસ પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3. સરવાળા બાદબાકી કરી નાખીએ.
તો 156 બરાબર 48 વત્તા 3 એટલે 51 માઇનસ 3 તો કાઉન્સ છૂટો પાડીએ તો 51n પ્લસ માઇનસ માઇનસ 3n નો વર્ગ। હવે જો n વર્ગ વાળું પદ રહે એ રીતે ફેરવીએ, નહીંતર 156 ને 1 ને જ આ બાજુ લાવવા પડે, પણ આ પહેલું પદ ધન આવી જાય એવો પ્રયત્ન કરીએ n વર્ગ વાળું, તો આને આગળ લઈ જઈએ તો આ માઇનસ હતા, આગળ આવે તો પ્લસ, આ પ્લસ હતા એ માઇનસ, આ એમ નામ રહેશે 156 બરાબર 0। જો બધામાંથી કંઈ સામાન્ય નીકળતું હોય તો એટલા વડે ભાગી નાખશું, જેથી ભાગ પાડવામાં સંખ્યા નાની રહે। તો આને 3 વડે ભાગી શકાય 51 ને, આને 3 વડે ભાગી શકાય છે, તો બધાને 3 વડે ભાગી નાખીએ। n નો વર્ગ 3 વડે ભાગો એટલે 17 તરી 51, અને 3 વડે ભાગો એટલે 3 પંચા 15, 3 દુ 6, બધાને કેટલા વડે ભાગી નાખ્યા? 3 વડે। હવે 52 અહીંયા 1 એટલે 52 એકા 52, પણ પ્લસ આવે છે તો ગુણાકાર 52 થાય, અને પ્લસ હોય તો સરવાળો વચ્ચેની સંખ્યા આવે એવા ભાગ પાડવાના। આપણે એવી બે સંખ્યા મેળવીએ કે જેનો ગુણાકાર 52 થતો હોય અને સરવાળો 17 થતો હોય। ગુણાકાર 52 અને સરવાળો 17 થતો હોય એવા ભાગ। ગુણાકાર 52 સરવાળો 17, તો શું ભાગ પડશે 52 ના? 13 ચોક 52, 13 ને 4 17। સરવાળો હોય તો આ બેયને નિશાની વચ્ચેના પદ જેવી આપવાની, એટલે આપણા માટે આવું થશે n નો વર્ગ માઇનસ 13n માઇનસ 4n વત્તા 52 બરાબર 0। હવે આ બેમાંથી સામાન્ય, આ બેમાંથી સામાન્ય, બબ્બેમાંથી સામાન્ય કાઢીએ તો પહેલા બેમાંથી સામાન્ય n નીકળશે, તો કૌંસમાં વધશે n માઇનસ 13। બીજા બેમાંથી સામાન્ય 4 નીકળશે, પણ માઇનસ નીકળે છે તો નિશાની બદલાઈ જશે। હવે આ સરખો છે એને અલગ લખી નાખીએ, બાકીના ભેગો કરી દઈએ તો કાં આની સાથે 0 અથવા આની સાથે 0। આ માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ, આ માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ। બંને ધન પૂર્ણાંક છે એટલે બેય જવાબ સાચા થશે। આનો અર્થ એવો થયો કે આ શ્રેણીના પહેલા 4 પદનો સરવાળો કરો તોય 78 થશે, અને પહેલા 13 પદ સુધીનો સરવાળો કરશો તોય 78 થશે। તો ઘણાને એવું થશે કે એવું કઈ રીતે બને કે 4 પદના 78 થાય, 13 ના 78 થાય? તો આ શ્રેણી ઘટતી છે, પછી આગળ જતા જેટલી સંખ્યા પ્લસ પછી માઇનસ આવશે, એટલે સરવાળામાં માઇનસ અને પ્લસની શું થઈ જાય? બાદબાકી, એટલે બે જવાબ અહીંયા સાચા થાય છે આપણા માટે। ચલો હવે ઉદાહરણ નંબર 14 અને છેલ્લું ઉદાહરણ, ઉદાહરણ નંબર 14। ચૌદમું ઉદાહરણ, સરવાળો શોધો। પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ અને પ્રથમ n પૂર્ણાંક સંખ્યાઓ। એકમાં 1000 આપ્યું છે અને એકમાં વ્યાપક સ્વરૂપે n સ્વરૂપમાં આપેલો છે। આપણે કંઈક n પૂર્ણાંકનો સરવાળો શોધવાનું મેં સૂત્ર લખાયું હતું તમને, ક્રમ 1 થી હોય ત્યારે n કૌંસમાં n વત્તા 1/2, એ આપણે અહીંયા સાબિત થશે આ દાખલામાં।
હવે પહેલો દાખલો, પ્રથમ 1000 પૂર્ણાંક. તો સૌથી પહેલો પૂર્ણાંક 1 આવે, બીજો પૂર્ણાંક 2 આવે, ત્રીજો પૂર્ણાંક 3 આવે, એમ 1000મો પૂર્ણાંક 1000 થશે આપણા માટે. તો હવે અહીંયા એ બરાબર 1 થશે, એલ બરાબર 1000 થશે અને એન પણ 1000 થશે. એક એક વધે છે એટલે સીધું ખબર પડી જાય. અને કદાચ એન ખબર ન પડે તો મોટા સૂત્રથી આ દાખલો ગણી શકાય. એ બરાબર 1 લેવાનો, ડી બરાબર 1 લઈ મોટું સૂત્ર એસએનનું મૂકી દેવાનું 1000 પદનું. પ્રથમ 1000 પૂર્ણાંક કીધા છે એટલે એન 1000 થશે. તો આપણી પાસે સૂત્ર આવું હતું, એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ. ચાલો, એન એટલે 1000 પદનો કીધો છે સરવાળો, એ એટલે પહેલું પદ 1, એલ એટલે છેલ્લું પદ 1000. તો 1000 ભાગ્યા 2 એટલે 500 થશે. 1000 વત્તા 1 એટલે 1001. 1001 ગુણ્યા 500 કરવાના. 1001 ગુણ્યા 500. તો પેલા 5 વડે ગુણી નાખો. 5 એકા 5, 5 એકા 5, 2 0 મૂકી દઈએ. આ આપણો જવાબ. હવે બીજું, પ્રથમ n ધન પૂર્ણાંક. n ધન પૂર્ણાંક સંખ્યા નથી આપી, વ્યાપક સૂત્ર. મેં કીધું કે મેં સૂત્ર આપણે અહીંયા લાવવાનું છે. તો 1 વત્તા 2 વત્તા 3, આમ nમો પૂર્ણાંક n થશે. જેમ એનો 1000મો પૂર્ણાંક 1000 થાય એ શ્રેણીનો, એમ nમો પૂર્ણાંક n બનશે. તો 1 વત્તા 2 વત્તા 3 એમ n સુધી છે. તો આપણા માટે એ બરાબર 1 થશે, એલ અંતિમ પદ n થશે અને n બરાબર એ શું થશે? n. નાનું સૂત્ર મૂકી દઈએ. કીધું એમ ડી શોધીને મોટું સૂત્ર એ મૂકી શકે. એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ. એન એમ નામ રાખવાનો છે. 1 વત્તા n અને હવરું લખી નાખીએ એટલે કે n વત્તા 1. આના છેદમાં એ આખાના છેદમાં ગણાશે. તો આ આપણો જવાબ. n કૌંસમાં n વત્તા 1ના છેદમાં 2. હવે વધારાના દાખલા આપણે અત્યારે ગણતા નથી. સ્કૂલ ચાલુ થશે ત્યારે ટૂંકા પ્રશ્ન એ બધું કરીશું. પહેલાં અત્યારે તો આપણે ટેક્સ્ટબુકની સાથે ચાલીએ. તો અહીંયા આપણા ચેપ્ટરનું કામ પૂર્ણ થશે. એટલે સમાંતર શ્રેણી 5મું ચેપ્ટર આજે અહીંયા પૂરું થશે. આભાર.